યુધિષ્ઠિર છે ને એ સાહેબ ધર્મનું પ્રતીક છે. ભીમ છે એ બળનું પ્રતીક છે. અર્જુન એ જ્ઞાન છે. નકુલ દયા છે અને સહદેવ બુદ્ધિ છે. ધર્મના આસન ઉપર બેસવું હોય, કોઈ રાજ્યને સંભાળવું હોય તો એના માટે સૌથી પહેલો ધર્મની જરૂર પડે. જે દ્રૌપદી છે ને એ દયા છે સાહેબ, અને દયા છે ને ધર્મની સાથે જ રહે. અને સાચો ધર્મ એ જ છે જે દયા આપે છે. મારી તમારી અંદર કરુણતા હોય ને એ જ સાચો ધર્મ. ઘણા બધા કે સાચો ધર્મ કયો, કયો સંપ્રદાય સારો, કયું સાધુ મહાત્મા પાસે જવું જોઈએ, કયું તિલક સારું, કયા ભગવાનને ભજવા જોઈએ, વૈષ્ણવ પાસે જવું જોઈએ, રામાનંદી પાસે જવું જોઈએ, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો પાસે જવું જોઈએ, હરિભગતો પાસે જવું જોઈએ, કયા ભક્તો પાસે જવું જોઈએ, કયો સંપ્રદાય સારો? મને તમને વિચાર ઘણી વાર આવે કે આપણો સંપ્રદાય સાચો કયો અને સંપ્રદાય સૌથી શ્રેષ્ઠ કયો? એક રાજા હતો અને એ રાજા પોતાના સેનાપતિને કહે છે કે કોઈ એવો વ્યક્તિ ગોતી લાવો કે જે મને સાચો ધર્મ બતાવે. સેનાપતિ નગરમાં નીકળ્યા. સંત મહાત્મા નીકળે એટલે પૂછે કે અમારા રાજાને જાણવું છે કે સાચો ધર્મ કયો છે, એ કયો. સંત મહાત્મા ઘણા બધા જવાબ આપે, ઘણા બધા ના જવાબ આપે. રાજાનું નામ સાંભળીને ઘણા જતા રહે. નગરની બહાર ગયા, અનેક જગ્યાએ સેનાપતિ ફર્યો, પણ કોઈ સારો માણસ ના મળ્યો, સારો સંત ના મળ્યો. નગરજનોએ કહ્યું કે આપણા ગામની બહાર, આપણા નગરની બહાર એક સંત મહાત્મા એક ઝૂંપડીમાં બેસે છે, તપશ્ચર્યા કરે છે, કોઈ જતું નથી. પણ કદાચ એમના તપ બળ દ્વારા એવું લાગે છે કે એ તમારા રાજાને સાચો રસ્તો બતાવી શકશે. સેનાપતિ ગયા, ઋષિ મહાત્માને પ્રાર્થના કરી અને કીધું કે અમારા રાજાને સાચો ધર્મ જાણવો છે. ઋષિ મહાત્માએ કહ્યું કે તમારા રાજાને કહેજો આપણા નગરમાં જે નદી નીકળે છે ને એ નદી તરવાની છે. કાલે સવારે ઉઠી અને નદીના કાંઠે આવી જાય, હું એને સાચો ધર્મ બતાવીશ. રાજા બીજા દિવસે સવારમાં આવ્યા અને આવી અને ખબર પડી કે રાજા નાવમાં બેસીને જવાના છે. એટલે જેટલા નાવિકો હતા ને એ બધાએ સરસ મજાની પોતાની નાવ તૈયાર કરી, હોડીઓ તૈયાર કરી. કોઈએ સોનાથી જડિત કરી, કોઈએ ચાંદીથી જડિત કરી, કોઈએ સરસ પુષ્પની બનાવી, સરસ સુશોભિત કરી. ઋષિ મહાત્મા આવ્યા. રાજાએ કહ્યું કે આ સરસ મજાની સુવર્ણ યુક્ત હોડી છે, એમાં બેસી જાઓ. ઋષિ મહાત્માએ કીધું કે હું આમાં નહીં બેસું. ચાંદીથી જડિત છે, હીરા મોતીથી જડિત છે. બીજી નાવ આવી કે મહાત્મા આમાં બેસો. મહાત્માએ કહ્યું આમાં હું નહીં બેસું. અનેક નાવ બતાવી પણ ઋષિ મહાત્મા બેસવા તૈયાર નથી. રાજાએ પ્રશ્ન કર્યો કે મહાત્મા તમે એમ કહો છો સોનાથી જડિત નાવ છે એમાં તમે બેસી જાઓ, એમાં તૈયાર નથી. ચાંદીમાં બેસવા તૈયાર નથી, હીરામોતીમાં બેસવા તૈયાર નથી, પુષ્પથી બનાવેલી છે એમાં તૈયાર નથી. તો બેસીને જવું છે તો નાવમાં તો બેસવું પડશે ને. નદીને પાર કરવાની તમે વાત કરો છો તો બેસવું પડશે તો જ જવાશે ને પાર. અને ઋષિ મહાત્માએ શ્રેષ્ઠ જવાબ આપ્યો કે રાજા હું તને એ જ કહેવા માંગુ છું, સોનાથી જડિત
નાવ છે ચાંદીથી જડિત નાવ છે, હીરા મોતીથી જડિત છે, પુષ્પોની વૃષ્ટિ દ્વારા પુષ્પ દ્વારા બનાવેલી નાવ છે, અનેક રત્નો દ્વારા બનાવેલી નાવ છે. તો રાજન તું જે મને પ્રશ્ન કરે છે કે સાચો ધર્મ કયો છે, તો રાજા તું એટલું યાદ રાખ, મને જે ગમે છે ને, તને જે ગમે છે ને, એ જ મારો ને તમારો સાચો ધર્મ છે સાહેબ. માત્ર ને માત્ર સારું તિલક દેખાઈ જાય, સારી માળાઓ દેખાઈ જાય પહેરેલા, સરસ ભગવા કપડાં પહેરેલા હોય, સુંદર દેખાતા હોય, અને પછી આપણે એમ માની લે કે આને આપણે ગુરુ બનાવીએ, આ સંપ્રદાયમાં આપણે જતા રહીએ, સારી સારી લાડુડી ખાવા મળતી હોય, અને પછી એમ કે આ સંપ્રદાયમાં અમે જતા રહીએ, સારો પ્રસાદ મળતો હોય અને આપણે આ સંપ્રદાયમાં જતા રહીએ, તો મારી તમારી વિચારધારા અહીંયા ખોટી છે. કોઈ દિવસ ધર્મ છે ને જોવાથી નથી મળતો, સંપ્રદાય જોવાથી નથી મળતો, અને જોવાથી જે મળે છે ને એ સત્ય નથી હોતું. સંપ્રદાય અને ધર્મ એ મારી તમારી વિચારધારા છે. જેમ રાજાને કહ્યું ઋષિ મહાત્માએ કે જે શ્રેષ્ઠ નાવ હોય, જે સાચો નીતિને યુક્ત શાસ્ત્ર અનુસાર, શાસ્ત્રના પ્રમાણ પ્રમાણે, વેદ ઉપનિષદના પ્રમાણ પ્રમાણે જે ધર્મ સાચો ચાલતો હોય, આ ધર્મ અનુસાર જે નીતિ પ્રમાણે, સંસ્કૃતિની નીતિ પ્રમાણે જે ધર્મ ચાલતો હોય, એ જ મારો ને તમારો સાચો ધર્મ છે સાહેબ. સારું તિલક દેખાયું, સુંદરતા દેખાય, સરસ ભગવા વસ્ત્રો દેખાય, સારી વ્યવસ્થા દેખાય એટલે આપણે ધર્મ અપનાવી લીધો, એ નહીં. 4-5 દિવસ ક્યાંક ગયા હોય કોઈ સંપ્રદાય દ્વારા, અને પછી અહીંયા વ્યવસ્થા સારી મળી એટલે પછી અહીંયાથી આવીને તરત તુલસીની માળા પહેરી લીધી, કપાળમાં એનું તિલક કરી લીધું, દીક્ષા ધારણ કરી લીધી, અને પછી અઠવાડિયું થયું, ફરીને પાછા 6 મહિને 12 મહિને આવું કંઈક વ્યવસ્થા હોય ને જઈએ ને ફરીને પાછી વ્યવસ્થા ના મળે એટલે પાછા આવીને પાછી માળા કાઢ નાખી, તિલક બંધ કરી દીધું. એ સાચો ધર્મ નથી સાહેબ. હું ને તમે છે ને આ ધર્મ જે માનીએ છીએ ને, મારો ને તમારો પાયો મજબૂત નથી. એટલે સાચો ધર્મ એ છે કે જે તમને સાચી નીતિ બતાવે છે. અને સાહેબ મારો ને તમારો સાચો ધર્મની એક જ વ્યાખ્યા છે, જે વ્યક્તિ કોઈ જીવને, સંસારની કોઈ પણ વ્યક્તિને અથવા સંસારના કોઈ પણ જીવને હું તમે પીડા ના આપીએ ને, એ જ મારો ને તમારો સાચો ધર્મ છે સાહેબ. કપાળમાં ચાંદલા તો કરી લીધા, પણ પછી ચંદને કોકનું, માળાએ કોકની, ગાદીયું કોકની, ઝૂંટવી લીધું હોય, પડવી લીધું હોય, ને પછી એમ કે હું ગાદી પતિ, આ મારો ધર્મ, આ મારો સંપ્રદાય, તો સાહેબ એ ધર્મ નથી. અને ધર્મ ક્યારે કહેતો નથી કોઈને પીડા આપો. ધર્મ મને તમને શીખવાડે છે કોઈને તકલીફ ના આપો. અને એટલા માટે કહેવાય છે સર્વત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કૃષ્ણએ એમને નથી કીધું કે વસુદેવ કુટુંબકમ.